નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। લોકલ ન્યૂઝ હોય કે રિજનલ કે પછી ઇન્ટરનેશનલ, તમામ મહત્વના મુદ્દાઓની આજે આપણે વાત કરવાની છે। સુપર સિક્સમાં વાત કરીશું એક એવી સ્કૂલની જે એક ઘરમાં ઊભી કરી દેવાય। આશ્ચર્યની વાત એ પણ છે કે તે જગ્યા પણ ગેરકાયદે હતી। તો વાત કરીશું વકરતા રોગચાળાથી લઈને પુણેમાં થયેલા ગેંગ રેપની। વાત કરવાની છે તમારા જન્મદિવસ અને ઓફિસ સેલિબ્રેશનમાં કેક કટિંગ થઈ રહ્યું હોય તો ચેતી જજો, કેમ કે તેમાં મળ્યા છે કેન્સરવાળા કેમિકલ્સ। આવો નજર કરીએ આજના 6 અલગ અલગ મુદ્દાઓ પર। તો પ્રથમ મુદ્દામાં આપણે વાત કરવાની છે રાજકોટની, જ્યાં અગ્નિકાંડમાં 28 લોકો હોમાયા બાદ પણ મનપા તંત્ર જાણે કે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું। મવડી વિસ્તારમાં શ્રીહરિ સોસાયટીમાં આવેલી જય કિશન સ્કૂલની બિલ્ડિંગ ગેરકાયદે બાંધકામ પર ખડકી દેવાનું સામે આવતા મચ્યો છે ખળબળાટ। તો બીજા મુદ્દામાં વાત કરીશું રાજકોટ, વડોદરા અને સુરતમાં વકરી રહેલા રોગચાળાની। બીમારીઓને કારણે સપ્ટેમ્બરમાં જ 20થી વધુના મોત અને અંદાજિત 10,000થી વધુ લોકો બીમાર પડ્યા છે। ત્રીજા મુદ્દામાં વાત કરવાની છે મહારાષ્ટ્રના પુણેમાં એક યુવતી સાથે થયેલા ગેંગરેપની, જ્યાં મિત્ર સાથે ફરી રહેલી યુવતીને 3 થી 4 શખ્સો પકડી લઈ ગયા અને તેના પર આચર્યું દુષ્કર્મ। આગળ ચોથા મુદ્દામાં આપણે વાત કરવાની છે અજીત પવાર જૂથના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાલે મંત્રાલયના 3જા માળેથી ઝંપલાવી દીધું તેની। જો કે નેટના લીધે તેઓ બચી ગયા, પરંતુ શા માટે તેઓ કૂદ્યા તેની કરીશું વાત। પાંચમા મુદ્દામાં વાત કરવાની છે અનેક લોકોની પ્રિય એવી કેકની। કેકના 12 સેમ્પલ લેવાતા તપાસમાં ખુલાસો થયો કે રેડ વેલ્વેટ અને બ્લેક ફોરેસ્ટ ફ્લેવરની જે કેક હોય છે તેમાં કૃત્રિમ રંગનો ઉપયોગ થાય છે અને તેનાથી કેન્સર થવાની શક્યતાઓ હોય છે। અને સુપર સિક્સમાં અંતમાં વાત કરવાની છે એક એવી ઘટનાની કે જે ત્રીજી આંખની નજરથી બચી શકતી નથી। આવી કેટલીય અલગ અલગ ઘટનાઓ છે, પછી તે લૂંટ હોય કે પછી કોઈનો જીવ બચાવવાની વાત હોય, ચોરીની ઘટના હોય કે કોઈની હત્યા, તે તમામ ભેદ ઉકેલી નાખે છે। આવો નજર